માંગરોળની ટાવર પે સેન્ટર શાળા ખાતે બેગલેસ ડેની ઉજવણી અંતર્ગત બાળકોને અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી। રાજ્ય સરકારની શિક્ષણ નીતિમાં ધોરણ 6 થી 8ના બાળકો માટે 10 દિવસ બેગલેસ ડેની ઉજવણી કરવા માટેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જે અંતર્ગત 6 થી 8 ધોરણમાં ભણતા જે બાળકો છે તેઓ માટે 10 દિવસ સુધી તેઓ સ્કૂલે બેગ લીધા વગર જાય અને અલગ અલગ પ્રવૃત્તિઓ જેના થકી તેઓ આગળ ભવિષ્યમાં સ્વરોજગારી મેળવી શકે તે પ્રવૃત્તિઓ તેમને કરાવવામાં આવે છે। તે જ અંતર્ગત માંગરોળની આ શાળા ખાતે બાળકો માટે બેગલેસ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે અને જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો। જ્યાં બાળાઓને બ્યુટી પાર્લર માટેની પ્રેક્ટિસ કરાવવામાં આવે છે, મેકઅપ હેરસ્ટાઇલની પ્રેક્ટિસ કરાવવામાં આવે અને સાથે જ મહેંદી માટેની પણ પ્રેક્ટિસ અહીં બાળકોને કરાવવામાં આવી હતી। આવી અલગ અલગ પ્રવૃત્તિઓ બાળકોને કરાવવામાં આવી અને સાથે જ અહીં ફૂડ ફેસ્ટિવલનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે। મીનાક્ષીબેન ટાવર પે સેન્ટર શાળામાં 6 થી 8માં ભાષા શિક્ષક તરીકે કામ કરું છું। અમારે ગુજરાત સરકારના બેગલેસ કાર્યક્રમ અંતર્ગત વર્ષમાં 10 દિવસ માટે આવી પ્રવૃત્તિ કરવાની હોય તો અમે છોકરીઓ માટે પાર્લરમાં વેક્સિંગ, થ્રેડિંગ, મેકઅપ એવી 2 દિવસનું આયોજન કર્યું હતું અને આજે અમારે ફૂડ ફેસ્ટિવલ છે તેમાં બાળકોએ જુદી જુદી જાતના મસ્તના સ્ટોલ બનાવ્યા છે। પાણીપુરી, ભેળ, બટેટા પૌવા, ભૂંગળા બટેટા। છોકરાઓએ હોશે હોશે ભાગ લીધો અને ખૂબ મજા આવી અને સરકારના આ કાર્યક્રમના આયોજનમાં એવું છે કે બાળકો ભવિષ્યમાં પોતાની રોજીરોટી અને આજીવિકા કમાઈ શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે એ માટે સરકારે અમને આ કાર્યક્રમ ઉજવવા માટેની પ્રેરણા આપી છે અને લાઈફ સ્કિલ પણ અમારે વર્ષમાં એકવાર યોજાવાનું હોય છે, તેના ભાગરૂપે પણ આ કાર્યક્રમ યોજાય છે। આજે માંગરોળમાં ટાવર પે સેન્ટર શાળા કે ત્યાં 6 થી 8ના બાળકો માટે જે બેગલેસ દિવસ એટલે કે બાળક 10 દી સુધી દફતર લીધા વગર સ્કૂલે આવે અને એમાં સરકારને જે એમ છે કે એ પોતાનું સ્વનિર્ભર કઈ રીતે થાય। ધારો કે બીજા કોઈ ક્ષેત્રમાં એને વધારે ફાવટ હોય, અહીંના બાળકો પાણીપુરી જે સ્કૂલના ટાઈમ પછી જે પોતાનું ભેળ અને પાણીપુરીથી રોજના 2000 રૂપિયા કમાય છે। તો સરકારનો ઈરાદો એ છે કે ભણવા સાથે સાથે આ પણ પ્રવૃત્તિ કરે અને રોજગાર મળે અને બેકાર ન રહે કે ઘરે ન બેઠો રહે અને એને પોતાનું ઘરનો ખર્ચો કે ઘરનું જીવન ચલાવી શકે। એના માટે આજે અમારે કોલ્ડ ડ્રિંક વિભાગ અને જે નાસ્તા વિભાગ છે એમાં ભેળ છે, પૌવા બટેટા છે અને ઘણી બધી આઈટમ એવી છે કે બાળકોએ આજે ખુદ બનાવી છે અને અમારા દેખરેખ રીતે એને ઈજા ન થાય કે કોઈ નુકસાની ન થાય અમે સતત એની માથે છે અને એ દરેક એક્ટિવિટી તમે આજે જોઈ શકો છો। તો ટાવર પે સેન્ટર શાળામાં આજે બેગલેસ દિવસની ઉજવણી કરવામાં આવી છે। નમસ્તે, મારું નામ શિવમ કુમાર પ્રજાપતિ છે। આજે એને બેગલેસ ડે છે અમારી શ્રી ટાવર પે સેન્ટર શાળામાં ઉજવવામાં આવ્યું છે। આમાં એને સરકાર એક યોજના છે જેમાં એને 10 દિવસ સુધીનો બેગલેસ ડે હોય છે। એમાં એને દફતર કે એને ઓલી કાંઈ લઈને આવવાનું ન હોય। આમાં એને આમ શીખવાય છે કે તમે આગળ જઈને ભણો, નોકરી ન મળે તો તમે એને આમાં એને ભાગ લઈને કરી શકો છો તમારી રોજની આવક। હું પાણીપુરી વેચું છું અને ભેળ વેચું છું।